નદી કિનારે તળબૂચના વેલા જોયા. સરસ મજાના કલિંગર તળબૂચ, અને તળબૂચની સીઝન છે. મોટા મોટા તળબૂચ, વજનદાર તળબૂચ, 2-2 કિલોના, 3-3, 4-4, 5-10 કિલોના તળબૂચ. અને વેલા જોયા તો નાના નાના પટલા પટલા વેલા. એટલે આ શું બોલ્યો, ભગવાન ખરા છે. આવડા મોટા તળબૂચ અને એના પટલા પટલા વેલા, અને આવડો મોટો વડલો, અને એમાં આવડા આવડા ટેટા. તળબૂચ તો વડલા પર હોવા જોઈએ અને ટેટા તો વેલા પર હોવા જોઈએ. અને પછી ભગવાનની ટીકા કરતો કરતો વડલા નીચે ગયો, પાછો ટેટા જો કે ભગવાન બાપે જ છે. આવડો મોટો વડલો ને આવડું નાનું નાનું ટેટું મૂક્યું. અને એવામાં વર્ષ પેલો વૈશાખી વાયરો આવ્યો, પવન આવ્યો, અને એ તો સૂતો તો અચાનક એક ટેટું હેઠું પડ્યું અને કપાળમાં પડ્યું, અને તમરાઈ ગયું એવું થયું. અને તરત બોલ્યો, ભગવાન જે કઈ કરે હારું કરે છે. જો ઉપર તળબૂચ હોત તો મરી જાત. એટલે તળબૂચ જ્યાં હોય ત્યાં ભલે રહ્યું ને ટેટા જ્યાં હોય ત્યાં ભલે રહ્યા. તું તારું સંભાળ ને. ભગવાનને શિખામણ આપવા જાય કે ભગવાને આમ કરવું જોઈએ. એકવાર એક ભક્ત ને ભગવાન વચ્ચે સંઘર્ષ થયો. ભક્ત ભગવાનને કે ભગવાન તમને ચલાવતા આવડતું નથી, એક દિવસ મને ભગવાન થવા દો. ભગવાન કે તું ભગવાન થઈશ? હા કે મારે ભગવાન થવું છે. એક દિવસ મને ભગવાન થવા દો અને તમે ભક્ત થઈ જાઓ. ભગવાન કે પણ એક શરત છે, તારે કશું બોલવાનું નહીં, જેમ ચાલે છે એમ ચાલવા દઈશ. હા કે ચાલવા દઈશ, પણ મને ભગવાન થવા દો. એટલે મૂર્તિમાં ભગવાન થઈને ઉભો રહી ગયો મંદિરની અંદર. ભગવાન કે બોલતો નહીં. હા કે નહીં બોલું. અને પેલો ભક્ત ભગવાન થઈ ગયો, ભગવાન ભક્ત બની ગયા. અને આ બાજુ પેલો ભગવાન બનીને બેઠો તો ત્યાં જ એક શેઠ આવ્યા, પૈસાદાર હતા શેઠ. અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન બહુ પૈસા તો છે પણ મોટી કરોડોની ડીલ થાય એવું છે, અને કૃપા કરજો કે મને લાખો કરોડોનો નફો થાય. એમ પ્રાર્થના કરીને તરત દંડવત કરવા માટે હુઈ ગયા. દંડવત કર્યા ભગવાનના ચરણોમાં. જેવા દંડવત કર્યા એમનું પાકીટ નીચે પડી ગયું અને શેઠ ઊભા થઈ ગયા. શેઠને ખબર ન રહી, પાકીટ તરી ગયું. શેઠ તો જવા લાગ્યા. એટલે પેલા ભક્ત જે ભગવાન બન્યો હતો એ બોલવા ગયો, એ શેઠ તમારું, પણ ભગવાનની શરત હતી, બોલાય નહીં. એટલે મૌન થઈ ગયો. પાકીટ ત્યાંનું ત્યાં પડી રહ્યું. અને પછી એક ગરીબ માણસ આવ્યો. એણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આટલા વર્ષોથી તમારી સેવા પૂજા કરું છું, આજ સુધી કંઈ માગ્યું નથી. હવે મારી એકની એક દીકરીના લગ્ન છે અને લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી, તો થોડી કૃપા કરજો. એમ પ્રાર્થના કરીને એને દંડવત કર્યા. જેવા દંડવત કર્યા હાથમાં પાકીટ આવ્યું. પેલો કે વાહ, તમારે તો થોડી ઘણી મુદત નથી, તરત આપો છો. રાજી થઈ ગયો, પાકીટ લઈને જવા ગયો. ત્યાં પાછા ભગવાન બોલવા ગયા, એ ભાઈ, ત્યાં ભગવાનની શરત હતી, બોલવાનું નહીં. એટલે બોલાય નહીં, જે થાય એ થવા જ દેવાનું, જોવા જ દેવાનું. અને ત્યાં ત્રીજો એક માણસ આવ્યો. એ નાવિક હતો અને બોટની અંદર અઠવાડિયા સુધી જવાનો હતો, ઊંડે ઊંડે દરિયામાં જવાનો હતો. એટલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન સુનામી ના આવે, વાવાઝોડું ના આવે, મારી બોટને કે મને નુકસાન ના થાય એવું કરજો. અને અચાનક એ વખતે જે પહેલા જે શેઠ આવ્યા હતા, જે પોતાનું પાકીટ ભૂલી ગયા હતા, એ તપાસ કરતા કરતા આવ્યા, ક્યાંય ન મળ્યું. એટલે પોલીસને લઈને આવ્યા અને પોલીસને કહે છે, આ જ માણસ